જય શ્રી કૃષ્ણ. આપણી સાથે જે આજે મોનાબેન ચાવડા જે અંજારમાં રહે છે. મોનાબેન, તમે મારી પાસે આવ્યા ત્યારે તમને કમરના દુખાવાની તકલીફ હતી, કમર જકડાઈ જતી હતી અને ખાસ તો સિઝેરિયન પછી તમારા પેટનો ભાગ ખૂબ વધારે હતો. પેટનો ભાગ વધારે હતો એટલે તમને લોકો શું શું કહેતા? મને બધા એમ કે શું ખબર ત્રીજી પ્રેગ્નન્સી છે, ત્રીજું જોઈએ છે, પણ હું પછી શરમાઈ જતી. એમ થાય કે મારી તો ઓપરેશન મારું થઈ ગયું છે એ બાળકનું બી, તોય મને એવું કહેતા લોકો. પણ ત્યારે બહુ શરમ આવતી, પણ હું બસ તમારી જેમ મને ખબર પડે ને તો હું તમારી પાસે આવી. મને બહુ જ સારું છે, એકદમ સરસ રીતે. અત્યારે જો મારું પેટ સાવ સપાટ છે. હવે બધા મને એમ કહે છે કે શું વાત છે, આટલા સ્લિમ થઈ ગયા, બધું શરીર આખું ઉતરી ગયું, પેટ પણ અંદર હલી ગયું. એટલે બહુ જ ફાયદો, બહુ જ. અને આપણે માત્ર લગભગ 15 થી 21 દિવસની દવા કરીએ. હા, બસ 2 વાર જ હું દવા લેવા આવી, પણ હવે મને ઘણો ફાયદો છે. અને કમરના દુખાવામાં પણ તમને એમાં કેટલી ઘણી રાહત છે, 100% ઘણી રાહત છે. બરાબર. અને ત્યાર પછી તમને કબજિયાતની તકલીફ હતી, સવાર ઉઠો તો જે પાણીમાં દુખાવો થતો તો એ બધી તકલીફ ઘણી રાહત, ઘણી જ. અને ખાસ તો મેઇન તમને જે પેટનો ભાગ વધારે હતો એમાં કેટલો ફાયદો છે સિઝેરિયન પછી? 100% થી ઉપર બધું. અને આ રીતની તકલીફમાં તમે શું કહેવા માંગો છો કે આયુર્વેદ દવાથી કેટલો ફાયદો થાય? આયુર્વેદિક દવાથી 100-200% થી હું માનું છું. અને અમને ખબર નથી કે આવું બધું હોય છે, પણ ના, હકીકતમાં એકદમ આ સારું છે. આ પદ્ધતિ જ સારી છે. આયુર્વેદને મુકતા જ નહીં, કારણ કે આયુર્વેદથી આપણું શરીર જાવ બગડેલું હોય ને એ પણ સરસ થઈ જાય છે. અને ઘણા બધા એમ કહે છે કે આયુર્વેદમાં ઘણી બધી પરેજી રાખવી પડે છે. તમારે ચોક્કસ પરેજી રાખ્યા વગર ન થાય. પરેજી હોય તો જ આપણે. પણ આપણી પરેજી એટલી બધી અઘરી હતી કે તમે ન પાડી શકો? એટલી અઘરી નથી. બસ ખાનપાનમાં સુધારો આવી જાય અને તમે જે ટ્રીટમેન્ટ કહો છો એમ કરે છે તો ગમે એવો રોગ મટી જ જાય છે. વાર લાગે ભલે, કદાચ આપણી શરીરમાં તાસીર પ્રમાણે વાર લાગે, બાકી 100% ફાયદો થાય જ છે. અને તમારો પેટનો ભાગ વધારે હતો તો તમે કપડાં પહેરતા તો તમને કેવું લાગે? બહુ શરમ અનુભવ હતી. અને આમ કપડાં પહેરવામાં પણ એ નવા લેતા પણ મન અચકાતું કે ભાઈ હા લઈશ, પણ શરીર આટલું બેડોળ છે ને સીધું પેટ જ દેખાય, બીજું કાંઈ સુંદરતા દેખાતી જ નહીં. હવે હું નિસંકોચ ગમે એવા કપડાં પહેરી શકું અને બારે જતા પણ શરમ ના આવે. તો બહુ સંકોચ અનુભવતી બારે જતા. હવે બહુ જ આખી જરાક ઘણું લાઈફ બદલી ગઈ. તમારી જેમ બીજા બહેનો કે જેને સિઝેરિયન હોય એના પછી આવી તકલીફ હોય તો એમને તમે શું સજેસ્ટ કરશો? હું એ સજેસ્ટ કરીશ કે સીધા અહીંયા સંપર્ક, તમારો નંબર આપીશ અને આયુર્વેદ જ અપનાવો. રીતિ મેડમને એકવાર મળી આવો એટલે બધી તકલીફ દૂર જ થવાની જ છે, મારી પણ ગેરંટી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારો આભાર. માસિકને લગતી સમસ્યાને મૂળથી મટાડવા માટે નીચે આપેલા વોટ્સએપ બટન પર ક્લિક કરી અમને હાય લખીને મેસેજ મોકલો, જેથી દવાની ફી કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરેની માહિતી અમે આપને વોટ્સએપમાં મોકલી આપીશું.